નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ તો બળબળતા ઉનાળાનો ધગધગતો તાપ લોકો સહન કરી રહ્યા છે અને ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તેવામાં ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તે અંગેની આગાહી કરવામાં આવી છે। ખાનગી હવામાન એજન્સીએ દેશમાં ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી છે, જેમાં આ વર્ષે સામાન્ય કરતાં 3% વધારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આગામી જૂન મહિનાથી જ ચોમાસાની શરૂઆત થવાની ભીતિ વર્તાઈ રહી છે। ખાનગી હવામાન એજન્સી અનુસાર લા લીનોની પરિસ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે, ત્યારે વર્ષ 2025માં ચોમાસું સામાન્ય રહેશે, જેમાં 103% વરસાદ પડવાની સંભાવના છે। આગામી જૂન અને સપ્ટેમ્બર 2025માં સામાન્ય કે તેથી વધુ વરસાદ પડી શકે છે। 28% વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે। આસામ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે, તો જૂન મહિનામાં કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવામાં વધુ વરસાદ પડશે, તો જુલાઈ મહિનામાં પશ્ચિમ ભારતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। ઓગસ્ટમાં દેશના મધ્ય અને પૂર્વીય રાજ્યો સામાન્ય કરતાં વધુ અને સપ્ટેમ્બર મહિનામાં મધ્ય અને પશ્ચિમના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે, જેમાં તમિલનાડુ, કોંકણ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે। તો હવામાનની આગાહી અનુસાર ગુજરાતમાં આવતીકાલે એટલે કે 10 એપ્રિલ 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 15 એપ્રિલ સુધી શુષ્ક હવામાન રહેવાનું હોવાથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે।